રાજ્યમાં કમોસમી વરસાદનો કહેર સવારે 6 થી બપોરના 2 વાગ્યા સુધીમાં 170 તાલુકામાં વ્યાપક માવઠું. અમરેલીના રાજુલામાં સૌથી વધુ 6.54 ઇંચ વરસાદ, જ્યારે ગીર સોમનાથ અને ભાવનગરમાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો. શિયાળામાં મેઘરાજા કોપાયમાન થતાં ખેડૂતોની વધી મુશ્કેલી, ધરતીપુત્રોની મહેનત પર ફરી વળ્યું પાણી. મગફળી, કપાસ, ડાંગર, સોયાબીન સહિતના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન. રાજ્યમાં આગામી 5 દિવસ માવઠાનું રહેશે જોર. હવામાન વિભાગે કરી આગાહી. પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય, જ્યારે ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં રેડ એલર્ટ જાહેર. બંગાળની ખાડીમાં ચક્રવાતી વાવાઝોડું મોન્થા સક્રિય. છેલ્લા 6 કલાકમાં ઉત્તર પશ્ચિમ દિશામાં 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વધ્યું આગળ. માછીમારોને દરિયાઈ પ્રવૃત્તિથી દૂર રહેવા ચેતવણી. દિવાળી બાદ પણ અનેક મંત્રીઓએ સંભાળ્યો પદ. કેબિનેટ મંત્રી તરીકે અર્જુન મોઢવાડિયાએ સંભાળ્યો ચાર્જ, જ્યારે દર્શના વાઘેલા, પીસી બરંડા સહિત અન્ય રાજ્યકક્ષાના મંત્રી તરીકે સંભાળી જવાબદારી. લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી. 31મી ઓક્ટોબરે પ્રજાસત્તાક દિવસ પરેડની પેટર્ન પર એકતાનગરમાં ભવ્ય પરેડ. એકત્વ થીમ પર આધારિત 10 ટેબ્લોઝ રજૂ થશે. જીપી સ્મેશ ગુજરાત પોલીસની અદ્યતન પહેલ. એક્સ પ્લેટફોર્મ પર રજૂ થતી ફરિયાદોનું ગણતરીના કલાકોમાં નિરાકરણ. અત્યાર સુધીમાં 850થી વધુ સમસ્યાઓનો સકારાત્મક નિકાલ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુંબઈમાં મેરીટાઈમ વીક 2025નું કર્યું ઉદ્ઘાટન. કહ્યું, આ ભારતની મેરીટાઈમ મૂવમેન્ટનો સમય. તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમાવેશી વિકાસ પર મૂક્યો ભાર. ભારતીય શેર બજાર વધારા સાથે થયા બંધ. સેન્સેક્સ 566 અને નિફ્ટીમાં 170 આંકનો વધારો. બેંક, મેટલ, રિયલ્ટી સેક્ટર્સમાં નવી લેવાલી નીકળતા કર્યું તેજીનું નેતૃત્વ. તો સોના ચાંદીના ભાવમાં જોવા મળી રહ્યો છે ઘટાડો.